જય માતા ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પુસ્તક ચેનલમાં। આજે તારીખ 27 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત જોવા મળી શકે છે। તાપમાન કેવું રહી શકે છે, સાથે જ પવનની ઝડપ, દિશા, ઝાકળ વરસાદના રાઉન્ડની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક આપીને શેર કરી દેજો। ગુજરાતની અંદર 2-3 દિવસથી ઠંડી જોવા મળી રહી છે। વહેલી સવારે વધારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને આવનારા ફેબ્રુઆરી મહિના દરમિયાન એટલે કે પહેલા વીકની અંદર ફરી ગુજરાતમાં ઠંડીનું હજુ પ્રમાણ વધે તેવું અનુમાન લાગી રહ્યું છે। કારણ કે આપણે જણાવ્યા તે પ્રમાણે કે ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાનું છે। તેના ઠંડા પવનો ખાસ કરીને ઉત્તર ભારતના વિસ્તારની અંદર હિમવર્ષા થશે, જેથી તેની અસર ગુજરાતમાં અમુક ટકા જોવા મળી શકે છે। જેથી ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહની અંદર ઠંડીનો એક રાઉન્ડ જોવા મળી શકે છે, પરંતુ હાલની ઠંડી કરતાં થોડી ઠંડીમાં વધારો થઈ શકે છે। કોઈ કડકડી ઠંડીની શક્યતા હાલ તો જણાઈ રહી નથી, પરંતુ અત્યારે જે ઠંડીનો માહોલ જોવા મળી રહી છે, જે છેલ્લા 2-3 દિવસથી વહેલી સવારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહી છે, રાત્રિ દરમિયાન ખાસ કરીને તાપમાન નીચું જોવા મળી રહી છે ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર, જેમાં હજુ 2 દિવસ મોટો બદલાવ આવે તેવું હાલ તો જોવા મળતું નથી, પરંતુ અત્યારે હજુ 2 દિવસ દરમિયાન રાત્રિનું લઘુત્તમ તાપમાન જેમાં ઉત્તર ગુજરાતના પાલનપુર હોય, મહેસાણા, સુઈગામ, સાબરકાંઠા, બનાસકાંઠાનો વિસ્તાર, થરાદ, ડીસા, પાંભર, રાધનપુર, ધાનેરા, થરા, વિસનગર, સિદ્ધપુર, પાટણ, મહેસાણા, હિંમતનગર, આબુ, અંબાજી સહિતના વિસ્તાર, ખેડબ્રહ્મા, અરવલ્લી સુધીના વિસ્તારોની અંદર તાપમાન આપણે કાલે જણાવ્યું તે મુજબ 13 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે, એટલે કે 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી। જ્યારે કચ્છમાં નલિયાનું તાપમાન તો તમને ખબર છે તે મુજબ 10-11 ડિગ્રી તાપમાન, જ્યારે ભુજ, ભચાઉ, ગાંધીધામ એ વિસ્તારની અંદર 13-14 ડિગ્રી તાપમાન જોવા મળી શકે છે જો આવનારા 2 દિવસ દરમિયાન। તેમજ મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, આણંદ, નડિયાદ, કપડવંજ, ખેડા, ગાંધીનગર, વિરમગામ, ખંભાત સહિતના વિસ્તારની અંદર તાપમાન 10 થી લઈને 13 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળશે, એટલે ઠંડીનું જોર મધ્ય ગુજરાતમાં પણ જોવા મળી શકે છે જો આવનારા 2-3 દિવસ। જ્યારે સૌરાષ્ટ્રનું તાપમાન અત્યારે રાત્રિ દરમિયાન ઊંચું જોવા મળી રહ્યું છે, પરંતુ ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારની અંદર ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ જેવા જિલ્લાની અંદર તાપમાન નીચું જોવા મળી રહ્યું છે રાત્રિ દરમિયાન, અને વહેલી સવારે અને રાત્રિ દરમિયાન ઠંડીનો અનુભવ પણ જોવા મળી રહ્યો છે અને પહેલાં કરતાં વધારે ઠંડી અમુક વિસ્તારની અંદર પડી રહી છે। જ્યારે રાજકોટ, હળવદ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા એ વિસ્તારની અંદર તાપમાન 15 ડિગ્રી આજુબાજુ જોવા મળી શકે છે। પૂર્વ ગુજરાતની વાત કરીએ તો અરવલ્લી છે, દાહોદ, ગોધરા, લુણાવાડા, પંચમહાલ, છોટાઉદેપુર, મહીસાગર જિલ્લો છે અને વડોદરા એ વિસ્તારની અંદર તાપમાન ફરી હવે ધીરે ધીરે ઊંચું જોવા મળી શકે છે। 13 થી લઈને 14 ડિગ્રી સેલ્સિયસ સુધી તાપમાન જોવા મળશે આવનારા 2 દિવસ દરમિયાન રાત્રિ દરમિયાન। જ્યારે દક્ષિણની અંદર સુરત, વલસાડ, નવસારી, તાપી એ વિસ્તારની અંદર 16-17 ડિગ્રી દરમિયાન તાપમાન નોંધાય તેવું હાલ તો જોવા મળી રહ્યું છે। અત્યારે જે રાત્રિનું નોર્મલ તાપમાન ચાલી રહ્યું છે તે મુજબ આવનારા 3 દિવસ ચાલે તેવું હાલ તો લાગી રહ્યું છે। ત્યારબાદ ફેબ્રુઆરી દરમિયાન એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યું છે। અત્યારની અપડેટ મુજબ તેની અસર ઓછી જોવા મળશે, જેથી ગુજરાતમાં ઠંડીનો ચમકારો થોડો વધે તેવું અનુમાન રહેલું છે। બાકી બપોર દરમિયાનના તાપમાનની વાત કરીએ તો જે તાપમાન 30-31 ડિગ્રી સેલ્સિયસ સુધી જોવા મળતું હતું બપોર દરમિયાન, અને ઠંડી સાથે બપોર દરમિયાન તડકો એટલે કે ગરમીનો અનુભૂતિ પણ જોવા મળતી હતી, તેમાં ફરીવાર ઘટાડો થઈ શકે છે અને તાપમાન 2 થી 3 ડિગ્રી નીચું આવે આવનારા દિવસોની અંદર તેવું પણ હાલ તો અનુમાન છે। તે ઉપરાંત મિત્રો વાત કરીએ તો પવનની સ્પીડ આપણે કાલ જણાવ્યું તે મુજબ નોર્મલ જોવા મળી શકે છે। 5 થી લઈને 13-14 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ જોવા મળશે અને ઉત્તર પૂર્વના રેગ્યુલર પવન જોવા મળે તેવી શક્યતા છે। આવનારે ફેબ્રુઆરી મહિના સુધી પવનની ઝડપ વધે તેવું હાલ તો જોવા મળતું નથી। ત્યારબાદ મિત્રો ખાસ કરીને ઝાકળ વરસાદ 2-3 દિવસથી અમુક સેન્ટરની અંદર હળવો જોવા મળી રહી છે। આપણે જણાવીએ તે મુજબ જે 26 તારીખથી એક રાઉન્ડ શરૂ થવાનો છે તે મુજબ ગઈકાલથી અમુક સેન્ટરની અંદર ઝાકળ વરસાદ જોવા મળ્યો હતો। આવનારી 27, 28, 29, 30 અને 31 જાન્યુઆરી સુધી ગુજરાતમાં ઝાકળ વરસાદનું પ્રમાણ જોવા મળે અને ઝાકળ વરસાદનો મોટો રાઉન્ડ આવે તેવું હાલ તો રહેલું છે। અને જેમાં મિત્રો આપણે જણાવ્યું હતું તે મુજબ તેમાં કોઈ ફેરફાર થવાની શક્યતા નથી। સૌરાષ્ટ્રના જિલ્લાઓ, કચ્છના જિલ્લાઓ, ઉત્તર ગુજરાતના જિલ્લાઓ અને દક્ષિણ ગુજરાતના ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ
સુરત, વલસાડ, નવસારી, તાપી, ભરૂચ, અંકલેશ્વર એ વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ રહી શકે છે. ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ સહિતના વિસ્તારની અંદર ઝાકળનું પ્રમાણ વધુ જોવા મળશે. કચ્છના રાપર છે, નલિયા, ભુજ, વાગડ વિસ્તાર અને ઉત્તર ગુજરાતની અંદર સાબરકાંઠા, મહેસાણાના વિસ્તાર, સુઈગામ, રાધનપુર, થરાદ એ વિસ્તારની અંદર ઝાકળ વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે. જ્યારે મધ્ય અને પૂર્વ ગુજરાતની અંદર સામાન્ય ઝાકળ વરસાદ એટલે કે ધુમ્મસભર્યું વાતાવરણ વહેલી સવારે જોવા મળે તેવી હાલ તો સંભાવના રહેલી છે. આ ઝાકળ વરસાદનો રાઉન્ડ 5-6 દિવસ ચાલે તેવી શક્યતા છે. આવનારી 30, 31 અને પહેલી 2 ફેબ્રુઆરી દરમિયાન ઝાકળ વરસાદનું વધુ પ્રમાણ રહી શકે છે. આ ઝાકળ વરસાદને કારણે ધાણા, જીરું જેવા પાકોને ભારે નુકસાની પહોંચે તેવી પણ હાલ તો સંભાવના દેખાઈ રહી છે. તો મિત્રો, આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એક નવા વિડીયો સાથે મળીશું. આજ માટે એટલું જ.